પોરબંદર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં સેનિટેશન વિભાગે માર્ચ માસ દરમિયાન કાર્યવાહી કરી 128 વેપારી અને વ્યક્તિઓને દંડ કર્યો હતો। પોરબંદર શહેરમાં જાહેરમાં કચરો કરનાર તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના હેઠળ સેનિટેશન ઓફિસર જગદીશ ઢાકી તથા વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા માર્ચ 2026 દરમિયાન શહેરમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન વેપારીઓ દ્વારા 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતા કુલ 45 વેપારીઓ સામે કાર્યવાહી કરીને ₹33,500 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો, તેમજ અંદાજે 649 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું। ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનાર, ગંદકી ફેલાવનાર તથા જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે ઘાસચારો વેચનાર સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 83 વ્યક્તિઓ અને વેપારીઓ પાસેથી ₹30,850નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, કચરાને હંમેશા ડસ્ટબિનમાં જ નાખે તથા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કલેક્શન સેવાનો ઉપયોગ કરીને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે। મહાનગરપાલિકા દ્વારા નિયમોનો ભંગ કરનાર સામે ₹100 થી લઈને 5,000 સુધીનો દંડ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।